મિત્રો આપણે કોષરસ પટલ શું છે એના વિશે જોયું. મેઇન વસ્તુ આટલી યાદ રાખવાની છે, કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનની બનેલી છે. મુખ્યત્વે કાર્બોદિત પણ જોવા મળે. લિપિડ છે તે ફેટી એસિડ સ્વરૂપે, ઉપર COOH સીડ્સ જે જલાનુરાગી છે, પૂંછડી અધ્રુવીય છે, હાઇડ્રોકાર્બન છે જે જલાનું વિતરાગી છે. તમને જલાનું વિતરાગી પદાર્થો કયા છે, શું છે એનો વધુ ખ્યાલ બાયોલોજીની અંદર આપણે ચેપ્ટર નંબર 9 ભણીશું, પ્લસ થોડુંક કેમેસ્ટ્રીના અમુક કન્સેપ્ટ ભણશું એટલે વધુ ખ્યાલ આવશે. આગળ આપણે જોઈએ. આગળનો ટોપિક છે કોષ દિવાલ. હવે પહેલી વસ્તુ કે સામાન્ય રીતે ફૂગ, વનસ્પતિ પ્લસ બેક્ટેરિયાની અંદર આપણને મુખ્યત્વે કોષ દિવાલ જોવા મળે, અને અમુક પ્રોટિસ્ટા અત્યારે તમારા માટે નવું છે, એની અંદર આપણને કોષ દિવાલ જોવા મળે. બરાબર, પૂરું. હવે જે કોષ દિવાલ જે છે, કોષ દિવાલનું કાર્ય શું? તો કે કોષ દિવાલ જે છે તે એક રક્ષણાત્મક આવરણ તરીકે વર્તે. યાંત્રિક નુકસાન સામે, અથવા યાંત્રિક નુકસાન ન થવા દઈએ, રક્ષણાત્મક આવરણ છે. કોષને અન્ય ચેપથી રક્ષણ આપે. આ કોષ દિવાલનું કાર્ય. હવે કોષ દિવાલ જે છે ને તે મુખ્યત્વે કાર્બોદિતની બનેલી હોય. મુખ્યત્વે શબ્દ મિત્રો મેં અહીંયા એપ્લાય કરેલો છે. આ યાદ રાખવાનું છે કે લીલ છે એની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ જોવા મળે. તો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ અને મેનોઝ આ ત્રણેય વસ્તુ કાર્બોદિત છે. હવે કાર્બોદિત શું છે એ જ અત્યારે તમને હજી એટલું બધું ક્લિયર નથી, બરાબર, આપણે ભણીશું. એવી રીતે સેલ્યુલોઝ છે, હેમિસેલ્યુલોઝ છે એન્ડ પેક્ટિન છે, આ ત્રણેય કાર્બોદિત છે. રેડી? ચાલો બીજી વાત. કોષ દિવાલ હોય ને મિત્રો, કોષ દિવાલ છિદ્રિષ્ટ હોય. કેવી હોય? છિદ્રિષ્ટ. આપણે કેમ કોષરસ પટલ એક સળંગ સ્તર છે, પણ કોષ દિવાલ છે ને છિદ્રિષ્ટ હોય. એટલે હું આવો કોષ દોરું ને, સપોઝ કે આ કોષની કોષરસ પટલ છે, તો એની ઉપર કોષ દિવાલ આવી હોય. એનું જે મટીરિયલ્સ છે ને એ આવી રીતનું લાગેલું હોય, એટલે કે વચ્ચે આપણને નાના સૂક્ષ્મ છિદ્ર જોવા મળે, પોરસ છિદ્ર. રેડી? તો આ વસ્તુ થાય કોષ દિવાલ એન્ડ આ થઈ કોષરસ પટલ. હવે બીજી વાત, કોષ દિવાલ છે ને એ કેવી છે? છિદ્રિષ્ટ. રેડી? તેથી કોષ દિવાલ એમાંથી બધા જ દ્રવ્યો સરળતાથી પસાર થઈ શકે. આપણે કેમ કોષરસ પટલ છે ને, કોષરસ પટલ આપણે જોયું હતું, તો દ્રવ્યના અણુ કાં તો પ્રસરણ અથવા તો સક્રિય વહન, નિષ્ક્રિય વહન અથવા તો સક્રિય વહન દ્વારા પસાર થતા. બીજું કે દ્રવ્યના અણુના વહન માટે શું હતા? આયન માર્ગ હતા. એનો મિનિંગ શું થાય? ચોક્કસ અણુ જ કોષરસ પટલ માંથી પસાર થઈ શકે. એટલે આવો જે સ્વભાવ છે ને, આવો સ્વભાવ કોનો? કોષરસ પટલનો. આવો જે સ્વભાવ છે ને એને પસંદગીમાન સ્વભાવ કહેવાય. આવો સ્વભાવ પસંદગીમાન, કે કોષરસ પટલ છે એ જો પસંદગી કરે તો જ અહીંથી દરવાજા ખુલે ને તો જ દ્રવ્યના અણુઓ છે અંદર આવે. તેથી કોષરસ પટલ છે એ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય. જ્યારે કોષ દિવાલ છે એ કેવી છે? છિદ્રિષ્ટ છે. તેથી
જોજો કોષ દિવાલ છિદ્રિષ્ટ છે, તેથી કોષ દિવાલમાંથી દ્રવ્યના અણુઓ પસાર થઈ શકે. અથવા હું સ્ટેટમેન્ટ બદલાવું કે તેથી કોષ દિવાલમાંથી બધા જ દ્રવ્યના અણુ પસાર થઈ શકે. આમાં થઈ શકે, પણ આમાં પસંદગી કરે. પસંદગીનો હેતુ મીન્સ કે પસંદગી એટલે શું? તો કે આની અંદર કોષ મીન્સ કે આયન માર્ગ આવેલા હોય, એ આયન માર્ગ ખુલે તો જ દ્રવ્યનો અણુ અંદર જાય. એટલે કે કોષની કોષરસ પટલ પોતાની ઈચ્છા અનુસાર આયન માર્ગોને ખોલબંધ કરી શકે, તેથી દ્રવ્યના અંદર અણુઓ અંદર કે બહાર જઈ શકે પોતાની ઈચ્છા અનુસાર, પોતાની પસંદગી અનુસાર. જ્યારે કોષ દિવાલ કે જે છિદ્રિષ્ટ છે, તેથી એમાં આપણને એવું કંઈ જોવા મળતું નથી. સરળતાથી કોઈ પણ અણુઓ જે છે તે અંદર બહાર જઈ શકે છે. તો છિદ્રિષ્ટ છે, તેથી કોષ દિવાલમાંથી બધા જ દ્રવ્યના અણુઓ પસાર થઈ શકે છે. તેથી કોષ દિવાલ ખાલી પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે. પ્રવેશશીલ પટલ કહેવાય. કોષરસ પટલ કેવું કહેવાય? પસંદગીમાન પ્રવેશશીલ. શું કામ? એમાં એની ઈચ્છા મુજબ દરવાજા ખુલબંધ થાય. જ્યારે કોષ દિવાલમાંથી દરેક ઘટકો, જો આની અંદર આ જે છિદ્ર છે એમાં જો આ અણુ આવી શકતો હોય તો જઈ શકે. હા, પછી અમુક બહુ મોટા અણુઓ હોય કે જે આ છિદ્રમાંથી પસાર નથી થઈ શકતા તો ન જઈ શકે. વાર્તા પૂરી. સિમ્પલ વાત છે. ચાલો આપણે આગળ વધીએ કોષ દિવાલમાં. તો કોષ દિવાલ છે મહદઅંશે કાર્બોદિતની બનેલી છે. થોડાક એમાઉન્ટમાં અમુક કિસ્સાઓમાં પ્રોટીન પણ જોવા મળે છે. ચાલો જો મુખ્ય કાર્ય છે યાંત્રિક રક્ષણ આપવું. પ્રાણી અને વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની જે કોષ છે એની અંદર કોષ દિવાલ જોવા મળે છે. પ્રાણીના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. રેડી? ચાલો હવે કોષ દિવાલ છે ને આપણે વનસ્પતિની ચર્ચા કરીએ. તો વનસ્પતિ કોષ દિવાલ આમ તો 3 પ્રકારની હોય, પણ આપણે ટેક્સ્ટ બુક મુજબ જોઈએ તો આપણને 2 પ્રકાર આપેલા છે. પ્રાથમિક કોષ દિવાલ એન્ડ દ્વિતીયક કોષ દિવાલ. ચાલો સમજીએ. પહેલી વસ્તુ, પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીયક કોષ દિવાલ. પ્રાથમિક કોષ દિવાલ ક્યાં જોવા મળે? તો કે કોષરસ પટલ ની બહારની બાજુએ જોવા મળે. રેડી? ધ્યાન આપજો. એટલે કે આ કોષ છે તો એની બહારની બાજુએ આપણને આ પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે. છિદ્રિષ્ટ નેચર છે, એનો સ્વભાવ છે. છિદ્રિષ્ટ એટલે કેવું? આપણે ખમણ હોય તો ખમણ કેવું છિદ્રિષ્ટ હોય? એના જેવું હોય. ખમણ છે, ઢોકળા છે, કે આપણે કોઈ પણ સ્પંજ લઈ લ્યો, સ્પોન્જ જેને કહીએ આપણે, તે આવું હોય. આ થાય પ્રાથમિક કોષ દિવાલ. આ થઈ કોષરસ પટલ. હવે દ્વિતીયક કોષ દિવાલ ક્યાં જોવા મળે? જોજો મિત્રો. સજ ઘાટું કરી નાખીએ આપણે. બરાબર? આ કોષરસ પટલ, એની બહારની બાજુએ પ્રાથમિક કોષ દિવાલ. દ્વિતીયક કોષ દિવાલ તો જુઓ, કોષરસ પટલની અંદરની બાજુએ અમુક સમય બાદ નિર્માણ પામે. તો જે દ્વિતીયક કોષ દિવાલ છે ને, અહીંયા નિર્માણ પામે. જુઓ મિત્રો, આ દ્વિતીયક કોષ દિવાલ જો છે,
અદ્વિતીય કોષ દિવાલ. જોજો હવે તમને આમાં આ દ્વિતીય કોષ દિવાલ છે તો આમાં તમને જગ્યા જોવા મળશે. આ શું જોવા મળે છે? જગ્યા. તો જોજો ક્રમશઃ સમય સાથે સંપૂર્ણ રીતે દ્વિતીયક કોષ દિવાલ નું નિર્માણ થતા અંદરની બાજુએ સળંગ લેયર નું નિર્માણ થાય. તો શું કીધું કે અત્યારે જગ્યા છે, પછી ક્રમશઃ ધીમે ધીમે જે જગ્યા છે ને એ બુરાઈ જાય. જુઓ એટલે સળંગ આખું લેયર થઈ ગયું. જુઓ આ જગ્યા વહી ગઈ, સળંગ આખું લેયર, સળંગ આખા લેયરનું નિર્માણ થાય. ધ્યાન આપજો, આ દ્વિતીયક કોષ દિવાલ પ્રાથમિક કોષ દિવાલ માફક છિદ્રિષ્ટ અથવા તો પ્રવેશશીલ હોતી નથી. એટલે કે બહુ જાણવા જેવી વાત છે. એટલે કે દ્વિતીયક કોષ દિવાલ નું સંપૂર્ણ નિર્માણ થતા કોષની અંદર કે બહાર દ્રવ્યના અણુ નું વહન શું થાય? બંધ થઈ જાય, સ્ટોપ થાય. હવે કોષની જ્યારે દ્વિતીયક કોષ દિવાલ અમુક સમય બાદ નિર્માણ પામે, ધીમે ધીમે નિર્માણ પામે, આખો જેને કહેવાય આખું લેયર થઈ જાય, તો દ્વિતીયક કોષ દિવાલ પ્રાથમિક કોષ દિવાલની માફક છિદ્રિષ્ટ નથી, પ્રવેશશીલ નથી. એટલે જ્યારે દ્વિતીયક કોષ દિવાલ આખી નિર્માણ પામી જાય ને એટલે દ્રવ્યના અણુનું શું થાય? વહન સ્ટોપ થાય. એટલે કે કોષની અંદર પોષક દ્રવ્યો ન જાય કે બહાર કાંઈ પણ વસ્તુ ન આવે, અને આ વસ્તુ મિત્રો સ્ટોપ થાય એટલે કોષનું મૃત્યુ. હું બહુ સાદી રીતે તમને ચર્ચા કરું તો કોષ છે એને જીવવા માટે ગ્લુકોઝની જરૂર પડે, કાર્બોદિતની જરૂર પડે, કારણ કે એનાથી શ્વસન થાય. પણ સંપૂર્ણ રીતે જ્યારે કોષ દિવાલ જે છે એ દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય એટલે દ્રવ્યોના અણુઓનું વહન સ્ટોપ થાય, અને અણુઓનું વહન સ્ટોપ થાય એટલે કોષની અંદર ઘણી બધી જે એક્ટિવિટી છે એ જે ચાલતી હોય એ બંધ થાય, અને આ એક્ટિવિટી ચાલતી બંધ થાય એટલે કોષનું મૃત્યુ થાય. એટલે કે વનસ્પતિ કોષમાં સંપૂર્ણ દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થતા કોષનું મૃત્યુ થાય. રેડી? ચાલો પછી એક બહુ સરસ શબ્દ ટેક્સ્ટબુકની અંદર કીધો છે કે પ્રાથમિક કોષ દિવાલ છે ને એ હકીકતે એક્સપાન્ડેબલ છે. એટલે શું? જો આનો મિનિંગ બહુ સરસ એક જ શબ્દમાં કીધું છે કે કોષની વૃદ્ધિ દરમિયાન કોષમાં નવી પ્રાથમિક કોષ દિવાલ ના ઘટકો ઉમેરાઈને કોષ દિવાલની વૃદ્ધિ થાય. ચાલો આ મેં તમને દેશી મિનિંગ સમજાવ્યું, આનો દેશી મિનિંગ સમજાવું. જો આ કોષ છે અને આ છે એની કોષ દિવાલ, પ્રાથમિક કોષ દિવાલ. રેડી? હવે આ કોષની વૃદ્ધિ થાય ને, કોષની વૃદ્ધિ, તો કોષરસ પટલ મોટી બને છે, તો સામે કોષ દિવાલ એ મોટી બને ને, આખી કોષની વૃદ્ધિ થાય તો કોષ દિવાલ મોટી બનવી જોઈએ. તો સાથે સાથે નવા દ્રવ્યો એડ થઈને કોષ દિવાલની પણ વૃદ્ધિ થાય.
પ્રાથમિક કોષ દિવાલ છે એની પણ વૃદ્ધિ. તો આ શું મેં રજૂ કર્યું? પ્રાથમિક કોષ દિવાલની વૃદ્ધિ. દ્વિતીયક કોષ દિવાલ ક્યારે નિર્માણ પામે? જ્યારે કોષને મરવાનો સમય હોય ને એની જસ્ટ અગાઉ, અને જ્યારે ધીમે ધીમે દ્વિતીયક કોષ દિવાલ નિર્માણ પામે ને જ્યારે સંપૂર્ણ રીતે નિર્માણ પામી જાય એટલે દ્રવ્યના જે અણુઓ છે એનું વહન સ્ટોપ થાય અને કોષ છે મૃત્યુ પામે. રેડી? ચાલો આગળ સમજીએ આપણે. હવે વનસ્પતિ કોષ હોય ને, વનસ્પતિ કોષ એની અંદર કોષ દિવાલ છે, પણ કોષ દિવાલની વચ્ચે પણ કંઈક આપણને જોવા મળે. હું સમજાવું શું હું કહેવા માંગુ છું. જો વનસ્પતિ કોષમાં આવું હોય, આ છે કોષરસ પટલ. આ છે કોષ દિવાલ. હવે વનસ્પતિ કોષમાં બે કોષ વચ્ચે કોમ્યુનિકેશન માટે આવી એક રચના હોય. હું સાદી ભાષામાં કહું તો આવી નલિકા હોય, નળી હોય, કે જેથી એક કોષમાંથી દ્રવ્યના અણુઓ બીજા કોષમાં જઈ શકે. આવી જે રચના હોય ને એને કોષરસીય તંતુ કહેવાય. આને કહેવાય કોષરસીય તંતુ. બે કોષ વચ્ચે દ્રવ્યના અણુનું વહન કોષરસીય તંતુ દ્વારા થાય. રેડી? ચાલો હવે જે આ વચ્ચેનો વિસ્તાર છે ને, આ વચ્ચેના વિસ્તારમાં પણ હજી કંઈક હોય. આ જે વચ્ચેનો વિસ્તાર છે ને મિત્રો, એને મધ્ય પટલ કહેવાય. શું કહેવાય? મધ્ય પટલ. આ મધ્ય પટલ જે મેં આ ગ્રીન જે ટપકા દોર્યા એ શું દોર્યું? તો કે મધ્ય પટલ કેલ્શિયમ પેક્ટેટ પ્લસ મેગ્નેશિયમ પેક્ટેટ નામઃ રસાયણ ધરાવે છે. એટલે કે જે મધ્ય પટલ છે ને એ કેલ્શિયમ પેક્ટેટ અને અમુક અંશે મેગ્નેશિયમ પેક્ટેટ ધરાવે છે. તો આને કહેવાય મધ્ય પટલ. આ કોષ દિવાલ છે, આ કોષરસ પટલ છે, બંને વનસ્પતિ કોષ છે. આ કોષરસીય તંતુ છે કે જેના થ્રુ એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યોના અણુઓનું વહન થાય. રેડી? તો આ વાત થઈ કોષ દિવાલ શું છે. અને કોષ દિવાલની અંદર હું તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો પહેલાં તો આપણને લીલની કોષ દિવાલ શેની બનેલી છે એના ઘટક ખ્યાલ હોવા જોઈએ. પછી વનસ્પતિની કોષ દિવાલ શેની બનેલી છે. બીજું, કોષ દિવાલ છે છિદ્રિષ્ટ છે, એટલે કે તે બધા જ દ્રવ્યના અણુઓ માટે કેવી છે? પ્રવેશશીલ છે. બરાબર? પછી પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીયક કોષ દિવાલ, બહારની બાજુએ પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે,
દ્વિતીય કોષ દિવાલ થોડા સમય બાદ કોષરસ પટલની અંદરની બાજુએ સર્જાય. જ્યારે દ્વિતીય કોષ દિવાલ સંપૂર્ણ રીતે સર્જાય એટલે દ્રવ્યોના અણુઓ છે તેનું કોષમાં વહન સ્ટોપ થાય. એનું વહન સ્ટોપ થાય એટલે જરૂરી દ્રવ્યો કોષને મળે નહીં અને કોષ છે એનું મૃત્યુ થાય. એટલે જ્યારે સંપૂર્ણ રીતે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ વનસ્પતિ કોષમાં થાય ત્યારે વનસ્પતિ કોષનું મૃત્યુ થાય. બીજું કોષ દિવાલનું કામ છે રક્ષણ આપવું, મીન્સ કે યાંત્રિક રીતે રક્ષણ આપવું, ચેપ સામે રક્ષણ આપવું. બીજું, બે કોષની વચ્ચે એટલે કે કોષ દિવાલની વચ્ચે આપણને મધ્ય પટલ જોવા મળે, જે મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે, મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું છે. પ્લસ વનસ્પતિની અંદર બે કોષ વચ્ચે આવી રીતે એક નલિકામય રચના હોય છે, નલિકા જેવી રચના હોય છે, જેને કોષ રસીય તંતુ કહેવાય, જેના થકી એક કોષ બીજા કોષ સાથે કોમ્યુનિકેશન કરી શકે. તો અહીંયા પણ આવી રીતનું જ હોય. આ બીજો કોષ, આ કોષ રસીય તંતુ, અહીંયા મધ્ય પટલ, પછી અહીંયા પણ સેમ ટુ સેમ મધ્ય પટલ. રેડી? તો આ વાત થઈ કોષ દિવાલની. હવે ધીમે ધીમે આપણે આગળ સુકોષ કેન્દ્રીય કોષની અંદર વધવાનું છે. અંગિકાઓ જેને કહેવાય અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, કણાભસૂત્ર, હરિતકણ, તારાકેન્દ્ર, આવી બધી જેને કહેવાય રચનાઓ અથવા અંગિકાઓ ભણવાની છે. અને જેને કહેવાય કે આપણે આ બધી વસ્તુને સંયુક્ત રીતે પટલમય તંત્રના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે નેક્સ્ટ સેશનની અંદર એ વસ્તુ શરૂ કરશું. તો એ બધી વસ્તુ શું છે, પટલમય તંત્ર શું છે, એના વિશે માહિતી મેળવશું અને અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ વિશે આપણે સ્ટાર્ટ કરીશું. તો મળીએ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં.